હોસ્પિટલની અંદર આવી ગયા છીએ. હોસ્પિટલ એવું સરસ આમ ચોખ્ખાઈ હવે ને છે, લીમડો સરસ મજાના ઝાડવાને એટલે ગરમી ઓછી થાય. હવે પેલી જેટલી ગંદકી હતી ને એના કરતાં થોડીક ઓછી ગંદકી થઈ. સરકારી હોસ્પિટલ છે અને બધી સુવિધા છે. હે અંદરના આટા મારીએ દવાખાનાની અંદર, અલગ અલગ કેસ જોઈએ. બિચારા જો નીચે રાહ જોઈને બેઠા હોય. ભગવાન દુશ્મન નહીં, હોસ્પિટલ બતાડે નહીં. સીતારામ. બધાને આવી ગયા છે હોસ્પિટલમાં. ભાઈની તબિયત સારી છે અને બેસી ગયા છે. બાટલા પૂરા થઈ ગયા. બાટલા ચડાવીને બેઠા છે. તને બધાએ છે ને ખૂબ આશીર્વાદ આપ્યા. જેટલા આપણા વિડીયો જોવે ને બેન, ચિંતા કરતા નહીં. ભાઈને જલ્દી સારું થઈ જાહે, 500 જણાએ એમ કીધું. મારા તો આશીર્વાદ લાગવા હશે તો લાગશે. હું તો ઓળિયાપટ્ટી કરું, પણ તમારા બધાના આશીર્વાદ મારા ભાઈને લાગી જાય અને પહેલાં દોડતો તો એ દોડતો થઈ જાય અને પછી એની મા પાસે વયો જાય. એટલે માએ ખુશ થઈ જાય. જો કાલ કરતાં સારું છે ને, ઘર કરતાં સારું છે ને. અહીંયા થોડું સારું છે. દવા લાગુ પડી ગઈ દવા લાગુ પડી ગઈ છે. દુખાવો થતો તો ઘરે 5-6 દિવસ અમે ઘરે ટ્રીટમેન્ટ કરી હતી. લગભગ એટલે જરૂર એની નહીં પડતી હોય. જેની જરૂર પડશે ને એ તને આવશે. હજી એક સાહેબ આવશે હમણાં. પાછો એક ડૉક્ટરનો મને હમણાં જ ફોન આવ્યો. રસ્તામાં હતી ને. મારે એ સારું છે કે મારા વિદ્યાર્થી છે ને એ જ અહીંયા ડૉક્ટર છે અત્યારે. MD છે મારા વિદ્યાર્થી છે ને, એટલે એની એક બીજા ડૉક્ટરને ભલામણ કરી. સરકારી દવાખાનું છે એટલે રાહત તો ઘણી બધી છે. આપણે માણસ છે ને મોહ આપણે વધી ગયું કે પ્રાઇવેટમાં જઈએ. પણ સરકારીની અંદર જે ટ્રીટમેન્ટ મળે છે ને એ સારામાં સારી ટ્રીટમેન્ટ છે. સરકાર આપણા માટે બહુ કરે છે. એટલે ભલામણને કારણે થોડીક આપણી વધારે કાળજીને ધ્યાન. જો કે બધાનું ધ્યાન રાખતા જ હોય, પણ મારા વિદ્યાર્થી છે એટલે થોડુંક વધારે એને હોય. એટલે હમણાં જ ફોન આવ્યો કે મેડમ હું મોકલું જ છું હમણાં બીજા સાહેબને, અને બધું તમને જણાવે. એટલે વાંધો નથી, સારું જ છે દવાખાનાની અંદર. અને ભાઈની તબિયત સારી છે. હાલો, હવે જાઉં છું ઘરે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ અમારી. અહીં સામે બધી રોડ, અને રોડના કાંઠે જ અમારે પોરબંદરની અંદર ભાવસીજી સરકારી હોસ્પિટલ છે. પહેલાં સમયમાં હોસ્પિટલમાં સરકારીમાં આવવું પડતું તો બહુ આપણે એમ થતું કે ગંદકીવાળો નામ ને તેમને ડૉક્ટરની સુવિધા લઈને પ્રાઇવેટમાં જઈએ, વહેલો વારો આવી જાય, બધી ટ્રીટમેન્ટ સારી મળે ને. અત્યારે ભાવસીજી હોસ્પિટલ જે છે ને એ લેડી હોસ્પિટલ છે, ગાયનેક હોસ્પિટલ લેડી હોસ્પિટલ છે. આ બધું જે છે ને સરસ થઈ ગયું, પ્રાઇવેટથી પણ સરસ. એટલે ખોટા રૂપિયાના ખર્ચા કરવા નહીં, રિપોર્ટમાં ખોટા કોઈને ધરવવા નહીં. રોડને કાંઠે વાહન બધું મળી જાય. પાછળ બસ આવે છે અને કાંઈ ચિંતા નહીં. બાજુમાં બધું મળે. બસ સ્ટેન્ડ પાસે, ગામ બાજુમાં, બધી વસ્તુ બાજુમાં. એટલે સરસ સુવિધા. અને સારામાં સારા જે છે ને ડિગ્રીવાળા ડૉક્ટર અત્યારે છે. અને આનું બધું શ્રેય જે છે ને અમારા સામાજિક સુધારકોને જાય છે. ગાડીએ કાપડા અને 4-5 સામાજિક સુધારકો જે છે ને હોસ્પિટલની અંદર આટા જ મારતા હોય. અને દરેક પેશન્ટને પૂછે કે બધી સુવિધા વ્યવસ્થિત છે ને, બધી સુવિધા વ્યવસ્થિત છે ને. કાંઈ પણ તકલીફ હોય ને એ કોઈ પેશન્ટ કંઈ કમ્પ્લેન કરે તો તરત જ એની જે છે એના ઉપર પગલાં લેવામાં આવે. એટલે હવે પહેલાં જેવું છે નહીં. જે સરકારીનું નામ હતું ખરાબ, એ હવે ખરાબ નામ નથી. એટલે કોઈ પણ તમે પોરબંદરની હોસ્પિટલ નહીં, અત્યારે તમે જૂનાગઢ ગઈ હતી ત્યાં પણ એવું છે. જામનગર, વડોદરા, રાજકોટ, અમદાવાદ, અત્યારે સરકારી હોસ્પિટલનું કામ પણ એકદમ સરસ છે. અમારે જામનગરની રલકી હોસ્પિટલ છે એ પણ એટલું સરસ છે. એટલે ભગવાન આમ તો દવાખાનું કોઈને બતાડે નહીં, પણ જો સંજોગો વસાત આપણે કદાચ જવાનું થાય તો પ્રાઇવેટની અંદર આપણી સગવડ ના હોય અને આપણે પહોંચી શકતા ના હોય તો સરકારીમાં અત્યારે બધી જ સારવાર મળે છે. બધા જ રિપોર્ટો થાય છે. બધું જ સરકારીની અંદર સારી એવી સુવિધા મળી રહે છે. અને આપણે જેટલા દવાખાનાની અંદર રિપોર્ટોના ને ચાર્જને આપણે આપીએ, દવાખાનાના બેડ ચાર્જને, આ ચાર્જને, એના ભાડાને બધા એટલું જ જે છે એ પેશન્ટને ખાવા પીવાની અંદરને કેર કરીએ તો આપણે વધારે બેનિફિટ લઈએ. એટલે મારું તો માનવું છે કે સરકાર આપણા માટે આટલું કરતું હોય તો બસમાં જઈએ તો સરકારી બસમાં જઈએ, ટ્રેનનો ઉપયોગ કરીએ.
હોસ્પિટલની અંદર જઈએ તો સરકારી હોસ્પિટલની અંદર જઈએ અને લગભગ સરકાર આપણે આટલું બધું આપે છે તેનો પૂરેપૂરો ફાયદો આપણે ઉઠાવતા તો વાંધો ના આવે. અને આ બધું જ જે છે બચત જેટલી પણ આપણી થાય એટલી પેશન્ટને ખાવા પીવામાં એની સારવારમાં આપીએ છીએ. ત્યાં સરસભાઈ માટે કિલો એક સફરજન મસ્ત સરસ મજાનો લઈ ગઈ હતી. ભાઈને સારું પણ છે અને ખાવા પણ માંડ્યો. ઘર કરતાં વધારે સારું છે. ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટર કહે છે કે થોડાક દિવસ રહે ને તો એકદમ સરસ થઈ જાય. અને જે કિડની એટલી બધી તકલીફવાળી તમને જેટલું લાગતું હતું મને તો એવું હતું કે કદાચ ડાયાલિસિસ પણ કરવું પડે જો કિડની ફેલ હોય તો. હજી ઉંમર નાની છે પણ ડૉક્ટર કે નાના એવું કાંઈ જ નહીં થાય, સારું થઈ જાય ભગવાનની મહેરબાની. ભલે અઠવાડિયું લેવું પડે પણ બસ સારું થઈ જાય એવી ભગવાનની કૃપા. તો વાંધો ના આવે. હાલો આવે હું ઘરે જઈ અને આગળ વિડીયોની અંદર લઈને રહેજો. ત્યારે બહાર વિડીયો કન્ટિન્યુ કરીશ. રામ બધાઈને હોસ્પિટલથી આવી અને સીધી ઉપર આવી ગઈ. થઈ ગઈ આને જો રોવું આવે છે. હોસ્પિટલ આને મૂકીને વહી ગઈ હતી ને જોઈ કેવું કરે મને જોઈને. મૂકીને જાવમાં આને ને બાને ક્યાંય મૂકીને જાવમાં નહીં ત્યારે એને તકલીફ પડે છે. વાહો વાહ ઉપર ચડી મારા હું કરતી. શું છે હે શું છે હે? આ બધાને છે ને આખોથી જોશના હામી ને હામી જોઈએ. આને ને બાને આટલા કપડાં આ સોફાના કવર ને ધોયા છે. ઓછાળું ને બધી કપડાને ખાંડી એક હતા મશીનમાં નાખ્યા ને અડધા હાથે ધોયા. અમુક આ ડ્રેસને છે ને એ મશીનમાં ન નખાય નહીંતર ઓલા થઈ જાય. એટલી દિવાલોની અંદર જો આ પાછો વરસાદ થયો ને સતત બારણા ખુલ્લા ને ખુલ્લા રાખીએ પણ આ બારના એક દિવાલની અંદર ભેજ આવે છે બહુ જ. આ એક જ દિવાલમાં આવે છે, બીજે ક્યાંય ભેજ નથી આવતો. હવે આનું કંઈક કરવું પડશે. હજી તો મેં વરસ દિવસ નથી થયો આખું રિનોવેશન કરાવ્યું ને એને તો આ પાછો ભેજ આવે છે જો બધો. બહુ વાંધો નથી, ખાલી દિવાલ ભીની થાય. પાણી તો ઉપરથી ક્યાંય પડતું નથી. હવે જ્યોત્સનાબેન કપડાં હંકેલશે. રૂમ બૂમ બધા સાફ થઈ ગયા છે. એ તમે સવારમાં જ કચરા પોતા કરી લીધા હતા છતાં એક વખત કચરો તો ત્યારે વાળવો જ પડે. હાલો હવે કામ કરી લો પછી આગળ આપણે વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. આ જીવનની અંદર જે છે ને જૈનમાં ને અને જાસુ ત્યાં સુધી એક જ ચક્ર ફરે રાખશે. ઉઠવાનું સૂવાનું ઉઠવાનું સૂવાનું. અને એ દરમિયાન તમારું જે દૈનિક ક્રિયા હોય એ કરવાની. એમાં ક્યારેક ક્યારેક એવું બને કે ખુશીના ઢગલા હોય, મજા જ મજા આવતી હોય. અને ક્યારેક ક્યારેક એવું બને કે ટેન્શન જ ટેન્શન હોય. એટલે દિવસ હોય ને એ સુખ છે અને રાત છે એ આપણા માટે દુઃખ છે, એટલે અંધકાર છે. પરંતુ વાસ્તવિકમાં એવું નથી. આપણે માની લઈએ ને તો દુઃખ છે અને માની લઈએ તો સુખ છે. એટલે આપણે સુખ જ માનવાનું. કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ જે છે ને ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી કાંઈ. આપણા હાથમાં હોત ને તો આપણે ખાલી ખુશી જ રાખત. દિવસ થાય એટલે રાત થવાની જ છે, એમ સુખ હોય એટલે દુઃખ આવવાનું જ છે. અને એ દુઃખને જે છે એ હસતે મોઢે સહન કરી લઈએ એટલે દુઃખ જે છે ને બોજારૂપ ના લાગે. બીજું તો કાંઈ નથી. હું અત્યારે હોસ્પિટલ ગઈ ને તો એટલા પેશન્ટ સરકારી હોસ્પિટલ હતું કે એની કોઈ સીમા નહીં. પેશન્ટ કોઈના માથા ભાંગેલા ને કોઈ બાંધેલા ને કોઈ ઝઘડા કરેલા ને કોઈ બહુ ભયંકર મેજર બીમારીથી પીડાતા ને કોઈ ડાયાબિટીસવાળા ને કોઈ હાઈ બીપીવાળા ને કોઈ ઓપરેશનવાળા ને કોઈ ભાંગેલા તૂટેલા ને કોઈ જે છે એ કંઈક અલગ જ બીમારીવાળા ને એક વોર્ડની અંદર એક ખાટલો ખાલી નહોતો. આવડું મોટું હોસ્પિટલ, એક ખાટલો ખાલી નહીં. એટલે દવાખાનાની અંદર જઈએ ને ત્યારે આપણને એવો અહેસાસ થાય કે કોઈ સુખી જ નથી. અને ચોપાટી જ્યારે ક્યારેક આટો મારીએ, હું તો ઓછી આટો મારું, મારે તો જવું હતું કાલે પણ જવાનું નહીં. પરિસ્થિતિનું નિર્માણ જ એવું થયું કે હોસ્પિટલ ગઈને ઘરે આવીને કામ કર્યું ને કાલે એમ કહેતા હતા કે સોમવતી અમાસ છે, છેલ્લો દિવસ છે મેળાનો, આનંદ મેળો હજી ચાલુ છે, તો તારે આટો મારવો હોય તો લખું નાસા ગયા હતા તો એક આટો મારવો હોય તો તું મારીએ. હું થોડીક વાર બાપા હે બેહું પણ ભાઈ હોસ્પિટલ છે ને એટલે જીવ મન જ ન માન્યું કે ના ના નથી જવું. ભાઈ પાસે વહી ગઈ. થોડીક વાર 2 કલાક ત્યાં પસાર કરીએ, એવી કલાક 1.5 કલાક. પાછું 2-3 ટાઈમ એને ગરમ જમવા મારે આપવું પડે. અત્યારે ગઈ હતી તો થોડુંક લઈને ગઈ. મોટી બેન હોય ને, ભાઈથી મોટી છું એટલે એ મા સમાન હોય. અત્યારે બિચારો એમ કહેતો હતો કે બેની કે તું અળિયું કાઢીને થાકી જાશ. મા બિચારા મોટા છે એટલે મારી ફરજ આવે
એનાથી ભાઈથી હું મોટી છું, મારાથી મોટી બે બેનું છે, પણ બિચારી બે દૂર છે, એટલે હું અહીંયા છું તો કરું, બીજું આપણી ફરજ આવે એટલું આપણે કરીએ. એટલે મોટી બેન સમજો કે માં સમજો, બે સરખું હોય. એટલે ઓલો એક ગુજરાતીની અંદર સરસ મજાનું ગીત છે, કોણ હલાવે લીંબડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈલો ઝુલાવે ડાળખી. અત્યારે મારા માટે ઊંધું છે કે બેનનો ભાઈ લાટકો ને એની બેનડી ઝુલાવે એના જેવું છે. એટલે ભાઈને આમ માનો અહેસાસ થાય છે કે ના ના મારી માં છે ને તું બબે એક જ હરખા છે. એ કે મને ચિંતા નથી કે મારી પાછળ કોક છે તો ખરી, કે હોસ્પિટલે બધાય મળવા આવતા હોય ને બધાને, ત્યારે મને એવું થાય કે મારી પાસે કોઈ છે નહીં, વળી બેન તું આવી જા ને તે મને એમ થાય કે ના ના મારું બધું આખું જગત આવી ગયું મારી પાસે, તું એકની અંદર મારા બધાય સંબંધ આવી ગયા છે. એટલે મોટી બેન હોય એ મા બાપની કમી પૂરી પાડતી હોય. મારા પરિવારની અંદર મારી એવું જ છે. મારી જે 4 નણંદો છે ને એને મને ભાભી તરીકે ક્યારેય મારો સ્વીકાર નથી કર્યો કે આ મારી ભાભી છે. દીકરીની જેમ હું નાની, એટલે દીકરીની જેમ ટ્રેન કરી હતી. મને કોઈ દિવસ મને એવો અહેસાસ નથી થવા દીધો કે એ મારી નણદું છે. મને દુઃખ નથી આપ્યું, મારા માટે બોજારૂપ નથી બની, કે કોઈ દિવસ એવી ભાવના સાથે ઘરે નથી આવી કે આજે મારી ભાઈ ને ભાભી જે છે ને એ મને અઢળક ધન સંપત્તિ આપે. એ તો એટલી ખુશ છે કે ના ના મારી માને ખુશ રાખે જ ને, એટલે અમારે આખી દુનિયા આવી ગઈ એની અંદર. એટલે એ સારી જ છે. એની એ જરૂર કરતાં વધારે ધ્યાન આપ્યું છે મારા પ્રત્યે. એટલે ભગવાન ક્યારેક ક્યારેક આપણને જે છે ને સગા સંબંધીઓ સારા આપતા હોય, એટલે સારું છે, બધી ભગવાનની દયા છે. અને આજે મારું ઉપર આવ્યું છે તો એ ફરજ હું પૂરી કરું. કોકને કોક ઈશ્વર જે છે એ કોકના ઈશ્વર ક્યારેય આપણે સાક્ષાત મદદ કરવા આવતો નથી, પણ પોતે એને કોકને બનાવી અને એના દૂત તરીકે મોકલે. હોસ્પિટલ આપણે જઈએ ને ત્યારે આપણને ખબર પડે કે 7 ભવનો દુશ્મન હોય ને એને હોસ્પિટલ કોઈ દિવસ દેખાડે નહીં. માણસ નાના બાળકોને આવી મેજર બીમારી, નાના છોકરાઓ દાખલ, બાળકોના વોર્ડ હોય, લેડીઝ વોર્ડ હોય, જેન્ટ્સ વોર્ડ હોય, અલગ અલગ બળેલાના વોર્ડ હોય, દવા પીધેલાના હોય, હાડકાવાળાના હોય, આંખવાળાના હોય, કેટલા તમે હોસ્પિટલમાં જાઓ ને. એક વખત તો જે છે ને હોસ્પિટલે જઈ અને નાના બાળકને બતાવવું, માસ્ક પહેરાવી હોસ્પિટલ લઈ જવું અને એને નાની ઉંમરથી બતાવું કે જો આ બધા વ્યસનીઓ જે છે ને, આ બધા વ્યસનો રાખવાથી આવી મેજર બીમારી થાય, એટલે હંમેશા માટે વ્યસનથી દૂર રહેવું, નહીંતર આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એટલે થોડોક બાળક ડરી જશે અને વ્યસનથી અલગ રહેશે. ક્યારેક તમે દાન આપતા હોય ને એ દ્રશ્ય બાળકને બતાવવું કે પરિસ્થિતિ આપણી સારી હોય ને તો કોકને દાન પૂન કરવું, અને મોજ શોખની સાથે સાથે એની અંદર દયા ભાવનાના ગુણ પણ ઉત્પન્ન થાય. એટલે આપણા બાળકની અંદર ઓટોમેટિક ક્યારેક આપણે આવું એને દ્રશ્ય બતાવીએ ને, આપણે અમીર હોય ને છતાંય આપણે ગરીબીનું એને દ્રશ્ય બતાવવાનું કે ગરીબી આને કહેવાય બેટા. ગરીબ માણસોની પરિસ્થિતિ આવી હોય, ભગવાન ન કરે ને ક્યારેક આવો દિવસ આવે ને તો હિંમત નહીં હારવાની. જો આ લોકો કેવા શાંતિથી સુખેથી જીવે છે, તો બાળકને બધું જ જે છે એ આપણે સમજાવવાનું, તો વાંધો આવે નહીં. હાલો હું પણ મારું આગળનું કામ કરું અને આવજો બધાય. સીતારામ.